શા માટે શિવ ભક્ત પેથા પટેલના સપનામાં ભગવાન ભોળાનાથે દર્શન આપ્યા, કઈ રીતે નામ પડ્યું સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ, સાથે અહીંયા અંબે માતા તથા ઉમિયા માતા પણ બિરાજમાન છે. તો ચાલો સાલડીમાં સ્વયંભૂ પ્રગટ થયેલા પીપળેશ્વર મહાદેવના દર્શન કરી અને સરસ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે યાત્રિકોને રહેવાના રૂમોની તથા ઉત્તમ ભોજનશાળાની કેવી વ્યવસ્થા છે તે પણ જાણીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો. આજે આપણે આવી ગયા છીએ મહેસાણા જિલ્લાના સાલડી ગામે, જ્યાં સ્વયંભૂ બિરાજમાન પીપળેશ્વર મહાદેવનું ભવ્યથી ભવ્ય અને અતિ સુંદર મંદિર આવેલું છે. તો દર્શન કરો સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના. આ મંદિરના ઇતિહાસ વિશે જો વાત કરીએ તો મધ્યકાલીન સમયમાં ચાંપાનેરના પતઈ રાજાના દરબારમાં મહત્વનું સ્થાન ધરાવતા સુરજી પટેલનો પરિવાર મહાકાળી માતાના સપન આદેશથી હિજરત કરી હાલના મહેસાણા જિલ્લાના લાગણજ પાસેના સાલડી ગામમાં આવીને વસ્યો હતો. આ પરિવારની 7મી પેઢીના પેથા પટેલ ખેતી અને ગાયો રાખી ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે એક ચમત્કારિક કામધેનુ જેવી ગાય હતી. આ ગાય ખૂબ જ દૂધ આપતી હતી, પરંતુ તેનું દૂધ રોજ ઝરી જતું હતું. તેથી તેમને ત્યાંના સ્થાનિક ગોવાળ પર શંકા ગઈ હતી. આ સમયગાળા દરમિયાન શિવ ભક્ત પેથા પટેલના સપનામાં ભગવાન ભોળાનાથે દર્શન આપ્યા અને કહ્યું કે ગાય જે પીપળાના વૃક્ષ નીચે દૂધ ઝરી અભિષેક કરે છે તે મારું સ્થાન છે. ત્યારબાદ જોયું તો ગાય દરરોજ પીપળાના વૃક્ષ નીચે આવીને દૂધ ઝરતી હતી. પછી એ જગ્યાએથી માટી હટાવતા જલધારી સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના દર્શન થયા, એટલે કે સ્વયંભૂ શિવલિંગના દર્શન થયા. બસ ત્યારથી આજ દિન સુધી સાલડીમાં દેવોના દેવ સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે અને પીપળાના ઝાડ નીચે સ્વયંભૂ પ્રગટ થયા હતા. તેથી જ નામ પડ્યું હતું પીપળેશ્વર મહાદેવ. અહીંયા તમને દર્શન થાય છે સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ, સાથે ઉમિયા માતા, અંબે માતા, ગણપતિ દાદા, હનુમાન દાદા, રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ ભગવાન તથા શ્રીરામ પરિવાર અને ભગવાન ભોળાનાથની સાથે માતા પાર્વતીના સુંદર કોતરણી તથા અદ્ભુત શિલ્પીકામ આ મંદિરમાં કરવામાં આવ્યું છે. આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં અને શાંત વાતાવરણમાં આવેલું છે. અહીંયા ભક્તોને રહેવા માટે ઉત્તમ રૂમોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તથા ભોજનાલયની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તમે બપોરના ભોજન માટે 110 રૂપિયામાં લાડુ, ભાત, દાળ, ફૂલવડી, બટાકાનું શાક, કઠોળનું શાક અને પૂરી ભરપેટ જમી શકો છો. અને સાંજના ભોજન માટે 70 રૂપિયામાં ખીચડી કે પુલાવ, કઢી, મિક્સ શાક, ભાખરી કે રોટલી અને મરચાં લઈ શકો છો. તો તમે ગમે ત્યારે લાગણજ પાસે આવો તો આ સાલડી ગામમાં સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના દર્શન કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હર હર મહાદેવ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ વંદનાન મૃત્યુર્મુક્ષીમામૃતાદ. ઓમ એમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ વંદને.